हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशते भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। नंबर में पानो मंत्र। यदा पश्यते रुक्मवर्णम् कर्तारमीशं पुरुषं ब्रह्मयोनिम् तदा विद्वान् पुण्यपापे विधूय निरञ्जनः परमं साम्यमुपैते। भाष्य। निरञ्जनः निर्लेपः विगतक्लेशः परमं प्रकृष्टं निरतिशयं साम्यं समताम् अद्वयलक्षणं द्वैतविषयाणि साम्य अन्यतः अर्वाचि एव अतः अद्वयलक्षणम् एतत् परमं साम्यं
उपैति प्रतिपद्यते નિરંજનઃ નિર્લેપઃ કોઈ પણ પ્રકારથી એ લેપાયમાન થતો નથી. તો કે લેપાયમાન થવું, અશુદ્ધ થવું ક્યારે શક્ય બને? કોઈક વસ્તુ સાથે કોઈક વસ્તુનો સંબંધ થાય. જો વિચાર, પાણીમાં પેલો સંબંધ કોની સાથે થાય? તો કે કાદવ સાથે સંબંધ થયો. તો પાણીનો કાદવ સાથે સંબંધ થવાથી પાણી કેવું થઈ ગયું? દૂષિત થઈ ગયું, ગંદુ થઈ ગયું, મલિન થઈ ગયું. તો કે આ આત્મા જે છે, બ્રહ્મ જે છે, એનો કોઈ સાથે સંબંધ શક્ય છે ખરો? નિરંજનઃ નિર્લેપઃ. કેમ? કે બીજું છે જ નહીં. એને અશુદ્ધ કરવા માટે, એને લેપાયમાન કરવા માટે બીજું છે જ નહીં. જો આ સમજો, બીજું હોય તો એને શું કરી શકે? લેપાયમાન કરી શકે. બીજું, કોઈક વસ્તુને લેપાયમાન ત્યારે જ કરી શકે જ્યારે એ બે સમસત્તા હોય, બંનેની સત્તા સમાન હોય. જા સમજ. જેવી રીતે કોઈકને સ્વપ્નમાં ભૂખ લાગી, કડકડતી ભૂખ લાગી, 3 દિવસથી ખાધું નથી, ભૂખ લાગી, પછી જાગી ગયો. ભૂખની પીડાથી શું થયો? ક્ષુધા પીડાથી એ જાગી ગયો. તો એને શું કરવાનું? પહેલું જમી લેવાનું. બરાબર? જમી લેવાનું. સ્વપ્નની ભૂખ છે તો ભોજન પણ કયું હોવું જોઈએ? સ્વપ્નનું જ હોવું જોઈએ. એટલે સ્વપ્નની સત્તા અને જાગ્રતની સત્તા કેવી છે? અલગ છે. જાગ્રતમાં મને ભૂખ લાગી હોય, જો આ બૃહદ ઉપનિષદ ક્યારે ભણીશું તો આવશે. એટલે જનક મહારાજને આ પ્રશ્ન થયો. જો કોઈક ઉત્સવ હતો અને ઉત્સવ થયો, ઉત્સવમાં ભોજન પણ ખૂબ સરસ, બધા જાત જાતના પકવાન બનાવેલા અને બધા પકવાન ખાધા. આ બધું જમી અને પછી શું થયું? બધા પરવારે એમ સૂઈ ગયા બપોરના. વામ કુક્ષી, આપણે શું કહીએ? વામ કુક્ષી. પેલું બહુ ખાધું હોય, ભારે ભોજન કર્યું ને તો પેલી ગાઢ નિદ્રા આવે નહીં. એ બી અર્ધ નિદ્રામાં પછી સ્વપ્ન દેખાય. સ્વપ્નમાં એમણે જોયું કે હું 3 દિવસથી ભૂખ્યો છું, ઘરે ઘરે ફરીને ભિક્ષા માંગુ છું, કોઈ આપતું નથી અન્ન મને. અનેક જગ્યાએ ફર્યા, કોઈ અન્ન આપે નહીં, 3 દિવસથી ભૂખ્યા પડ્યા છે. અને એટલામાં ક્યાંક પેલા નગર શેઠના ઘર પાસે કંઈક ભોજનનું વિતરણ થતું હતું, ભંડારો ચાલતો હતો. એટલે એમની પાસે પેલું એક પાત્ર હતું, માટીનું પાત્ર હતું. એ પાત્ર લઈને ત્યાં એ ઊભા રહ્યા પંક્તિમાં. પેલું અન્ન એને આપવામાં આવ્યું. બહુ ખુશ થઈ ગયા જોઈને, કેમ 3 દિવસથી ભોજન કર્યું નથી. પછી વિચાર કર્યો, અહીંયા નહીં, જરાક વૃક્ષ 3 દિવસથી જમ્યો નથી, વૃક્ષ નીચે બેસીને શાંતિથી જમવું. અને વૃક્ષ નીચે હજી ગયા તો ત્યાં પેલા 2 સાંઢ લડતા આવ્યા. અને લડતા બંને જણા શું થયું? હાથમાંથી પેલું પાત્ર ઉડી ગયું અને જાગી ગયા. આપણને બહુ ફરક પડે નહીં આ બધામાં. આ સમજ છે. જેમ પેલા ન્યૂટનના માથા પર સફરજન પડ્યું ને, આપણા પર કંઈક પડે ને, આપણને કંઈ બહુ વિચાર આવે નહીં. એને વિચાર આવે કે આ નીચે કેમ પડ્યું. પછી એને વિચાર કર્યો કે કોઈક એવી શક્તિ હોવી જોઈએ કે આ પદાર્થને નીચે શું કરે છે? ખેંચે છે. એમ જનક રાજા હતા, વિવેકી હતા, એટલે જાગ્યા ખરા. પણ જાગતા હતા ત્યારે ત્યાં પથારીમાં સુતા સુતા વિચારવા માંડ્યું. કેમ? કે પેલી ભૂખની જે પીડા હતી, સમજો, આપણે બધા 3 વાર ખાઈએ ને, ઉપવાસ કરે ને તો ખબર પડે ભૂખની પીડા કોને કહેવાય. એટલે વિચારવા માંડ્યું, પેલો 3 દિવસ સુધી હું દુઃખી થયો હતો અને અત્યારે હું કોણ છું? રાજા જનક.
એટલે એમના મનમાં વિચાર આવ્યો કે પેલો સત્ય કે આ સત્ય. પેલો ભૂખથી પીડિત જે જનક હતો એ સત્ય છે કે આ રાજા જનક સત્ય છે? પણ કોઈને આવું કહેવાય તો નહીં કે મને આવું સ્વપ્ન આવેલું, હું ભીખ માંગવા ગયેલો. એટલે પ્રશ્નનો ઉત્તર તો જોઈએ, પણ રાજા તરીકે આવું તો કહેવાય નહીં. એટલે સભા બોલાવી અને પંડિતોને પૂછ્યું પેલો સત્ય કે આ સત્ય? કહેવાય તો નહીં, જો સમજો. એટલે પછી શું કે પેલો સત્ય કે આ સત્ય? કોઈ ખબર પડે શું પૂછે છે? રાજા વાજા વાંદરા જો સમજા, એટલે ઢંઢોરો પીટાવો. શું કે રાજાના પ્રશ્નનો જે ઉત્તર આપે એને 1000 ગાય આપવામાં આવશે, સોનાથી મળેલી ગાય આપવામાં આવશે. અને ઉત્તર નહીં આપે તો શું છે, માથું વળી નાખીશું. કોણ જવાબ આપવા જાય? જલ યાજ્ઞવલ્ક મુનિને ખબર પડી કોઈ બ્રહ્મચારી ગયો છે નગરમાં, એ સમાચાર લાવ્યો, પેલો રાજા પ્રશ્ન પૂછે છે. યાજ્ઞવલ્કે ચાલો આપણે જઈએ. ગયા પછી પ્રશ્ન પૂછે ને પહેલા બ્રહ્મચારીને કે તું આ 1000 ગાય લઈને ચાલતો થા, હું જવાબ આપીને આવું છું. જો આ સમજ. પેલો વિદ્વાનો વિચાર કરે જાણે પ્રશ્ન સાંભળ્યો નથી અને શું કરે છે, ગાયો લઈને ચાલતી પકડી. એટલે કે બોલો રાજા શું પ્રશ્ન? તો કે પેલો સત્ય કે આ સત્ય? યાજ્ઞવલ્ક કે પેલો સત્ય નથી, આ સત્ય નથી, બંને મિથ્યા છે. કેમ? તું એક સચ્ચિદાનંદ બ્રહ્મ જ સત્ય છે, બાકીનું બધું શું છે? મિથ્યા છે. તો આ જગત જે છે બ્રહ્મથી અન્ય જે બધી વસ્તુ છે એ મિથ્યા છે. તો સત્ય બ્રહ્મને કોઈ પણ પ્રકારે એ લેપાયમાન કરી શકે? શક્ય જ નથી, કારણ કે બંનેની સત્તા કેવી છે? એક સત્ય સત્તા છે, બીજી કેવી છે? મિથ્યા સત્તા. જો સમજો, એટલા માટે આત્મા નિત્ય શુદ્ધ જ છે. તમે પણ અત્યારે નિત્ય શુદ્ધ નિત્ય મુક્ત આત્મા છો જ, તમને શુદ્ધ કરવાના નથી. જો આ એક સંપ્રદાય એના પર જ ચાલે છે આખો. આ કર્મથી ભોગથી આત્મા કેવો થઈ ગયો? અશુદ્ધ થઈ ગયો. હવે એને શું કરવાનું? તપશ્ચર્યા કરો, સેવા કરો, શું કરો? આત્માને શું કરવાનું? તો કપડાને શુદ્ધ કરીએ ને એમાં આત્માને શું કરવાનો છે? ધોવાનો છે. પણ એક બીજો નિયમ છે, જે એક વાર અશુદ્ધ થાય એ બીજી વાર પણ શું થવાનું? અશુદ્ધ થવાનું જ. જો આત્મા તમારો એક વાર અશુદ્ધ થઈ ગયો તો આત્મા બીજી વાર પણ શું થવાનો છે? અશુદ્ધ થવાનો જ છે. આત્મા તો કેવો છે? નિત્ય શુદ્ધ, નિર્લેપ, નિરંજન. અહીંયા શ્રુતિમાં તો શબ્દ કયો વાપરે છે? નિરંજન. કોઈ પ્રકારનો અંજન એટલે કે કોઈ પ્રકારનું મલિનતા છે જ નહીં. નિરંજન, નિર્લેપ, નિત્ય શુદ્ધ. આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ છે. પહેલા પણ એ નિત્ય શુદ્ધ હતો, અત્યારે પણ શું છે? નિત્ય શુદ્ધ જ છે. જાય બીજું, આ અશુદ્ધિ જે છે અનેક પ્રકારની. અવિદ્યા પણ શું છે? જો સમજો, મૂળ અશુદ્ધિ જે છે એ અવિદ્યા છે. મૂળ અશુદ્ધિ કઈ છે? અવિદ્યા છે. કેમ? આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા આપણે. આત્મા કેવો છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. જો આત્મા જ્ઞાન સ્વરૂપ હોય તો એમાં રહેલી અવિદ્યા જે છે એ શું કહેવાય? અશુદ્ધિ. સમજાય શું કહેવામાં? મૂળ અશુદ્ધિ તો કઈ છે? મૂળ મલિનતા જે છે કઈ છે? આ અવિદ્યા જ છે. જો એટલે કહું કે બીજું બધું જ આપણે કરીએ છીએ, જપ કરીએ ને તપ કરીએ ને યજ્ઞ કરીએ, બધું જ કરીએ, જાત્રા કરીએ ને સેવા કરીએ, બધું જ કરીએ. તો પેલી અવિદ્યાની નિવૃત્તિના માટે પ્રયત્ન કરીએ છીએ આપણે. મૂળ અશુદ્ધિ જો રહી હોય તો બાકીની બધી અશુદ્ધિ આવવાની જ છે. જો અવિદ્યા દેવી બેઠી છે તો પછી અવિદ્યા છે તો કામ અને કર્મ. જો સમજો, આ વાત કેટલાક શબ્દો યાદ રાખી દે. શંકરાચાર્યજી કહે સંસાર કોને કહેવાય? અવિદ્યા, કામ, કર્મ.
અવિદ્યા છે એટલે કે પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપ ઓળખતા નથી, અને આપણે સ્વસ્વભાન વ્યક્તિ છીએ, અને એટલા માટે પોતાના વિશે કંઈક તો અભિપ્રાય બાંધવો જ પડે. અને જો પોતાને સત સ્વરૂપ નથી જાણતા તો પોતાને શું માને છે? હું મર્ત્ય છું. પોતાને ચિત્ત સ્વરૂપ નથી જાણતા તો હું અજ્ઞાની છું. પોતાને આનંદ સ્વરૂપ નથી જાણતા તો પોતાના વિશે શું અભિપ્રાય બાંધ્યો? હું દુઃખી છું. આ ત્રણ અભિપ્રાય છે જ, જો સમજ. સત સ્વરૂપ નહીં જાણીએ એટલે પોતાના વિશે શું અભિપ્રાય બાંધવાના? હું મર્ત્ય છું. ચિત્ત સ્વરૂપ નહીં ઓળખીએ, હું અજ્ઞાની છું. આનંદ સ્વરૂપ નહીં ઓળખીએ, હું દુઃખી છું. પણ જેનું સ્વરૂપ નહીં હોય એને એ સ્વીકારી શકે નહીં. જા સમજો, તમે જો સચ્ચિદાનંદ આત્મા છો અને તમે જો પોતાને મર્ત્ય માની લીધા તો મર્ત્ય પણ તમારા માટે સ્વીકાર્ય છે, અજ્ઞાન તમારા માટે સ્વીકાર્ય છે, દુઃખ તમારા માટે સ્વીકાર્ય છે નથી. આ અભિપ્રાય જે બાંધી લીધો, હું મર્ત્ય છું, અજ્ઞાની છું, દુઃખી છું, તો પછી શું કરશે? હવે એનાથી છૂટવા માટે ઈચ્છા કરશે. કામ અવિદ્યા છે તો પછી શું આવવાનું? એનાથી છૂટવાની ઈચ્છા થવાની. કામ અને ઈચ્છા છે તો શું થવાનું? કર્મ. આમ આ સંપૂર્ણ સંસારનું ચક્ર જે ચાલી રહ્યું છે કોને કારણે છે? અવિદ્યા, કામ, કર્મ. એનો અર્થ શું થયો? અવિદ્યા દેવી છે, અવિદ્યા દેવીમાંથી ઈચ્છા જન્મી, ઈચ્છામાંથી કર્મ જન્મ્યું. હવે મને કહો, કર્મ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે? કાર્ય ક્યારેય કારણની નિવૃત્તિ કરી શકે નહીં. જો સમજવાનું, કર્મ તો કાર્ય છે. એ કાર્ય જે છે એ ક્યારેય કારણની નિવૃત્તિ કરી શકે નહીં. અને એટલે શું થાય છે? અવિદ્યા, કામ, કર્મ આ ચાલુ જ રહે છે. આ સમજો. પણ એકવાર આત્મ તત્વને ઓળખી લીધો પછી એમાં આ અવિદ્યા, કામ, કર્મ છે જ નહીં. જો સમજો, ઈચ્છા એ આત્માનો સ્વભાવ નથી, ઈચ્છા એ મનનો સ્વભાવ છે. ઈચ્છા આત્માનું સ્વરૂપ કે સ્વભાવ નથી. ઈચ્છા તો કોનું સ્વરૂપ છે? મનનો સ્વભાવ છે. અને એ જ ઈચ્છા બે પ્રકારથી પ્રગટ થાય. જો આપણે જોઈ ગયા વારંવાર, ઈચ્છા બે પ્રકારથી પ્રગટ થાય, રાગ અને દ્વેષ. અને રાગ પણ બે પ્રકારથી પ્રગટ થાય. મને ગમે એ મને મળવું જોઈએ, આ મને ગમતું મારી પાસે છે એ મારી પાસે રહેવું જોઈએ. ગમે છે એ મળવું જોઈએ અને ગમતું મારી પાસે રહેવું જોઈએ. અને રાગ કહેવાય. દ્વેષ કોને કહેવાય? મને ગમતું નથી એ મળવું જોઈએ નહીં, આ મને નથી ગમતું એનાથી હું છૂટું. દ્વેષ. આમ ઈચ્છા શું કરશે? આ આખું જીવન આપણું આ જ છે. કંઈક મેળવીએ છે અને કંઈક છોડીએ. આના પરથી ઊંચા આવતા જ નથી આપણે. એનું હંમેશા કહું ને, આપણું જીવન છે ને ગણિત છે. જો આ વિચાર, ક્યાં તો કંઈક ઉમેરો કરીએ અને ક્યાં તો શું કરીએ? બાદબાકી કરીએ. આખું જીવન આપણું ગણિત જ છે. અને ક્યારેક ગુણાકારે થઈ જાય. જો આ સમજો. અને ક્યારેક ભાગાકારે થઈ જાય. માતાજી બહુ એકલું એકલું લાગે, પરણી જા, પરણી ગયો, એકમાંથી શું થયો? બે. પણ માતાજી ઘર સૂનું લાગે તો બે માંથી શું થાય? ત્રણ. આ ગણિત જ છે. એક થયો, એકમાંથી શું થયો? બે. બે માં શું થયો? ત્રણ. માતાજી એક નહીં જોઈએ, બે જોઈએ એટલે શું થાય? બે. 3 માંથી 4. આપણું જીવન જો ક્યાંક તો કંઈક ઉમેરીએ અને પછી માતાજી દાદા ગુજરી ગયા, બાદબાકી થઈ ગઈ. માતાજી વલસાડ નથી રહેવાનું, હવે અમે નવસારી રહેવા જવાનું, તો વલસાડની શું થઈ ગઈ? બાદબાકી થઈ ગઈ. આપણું જીવન ગણિત જ છે. આપણું જીવન ને આ સંપૂર્ણ વિશ્વ ગણિત જ છે. જો આપણને ખબર જ નથી. આ સમજો, હકીકત તમને. આ સંપૂર્ણ જગત છે ને એ બિલકુલ ગણિત છે. બધું ગણિતના નિયમ પ્રમાણે જ ચાલી રહ્યું છે. પૃથ્વીનું વજન કેટલું છે? પૃથ્વીનું વજન પ્રમાણે એનું ગુરુત્વાકર્ષણ કેટલું છે? સૂર્યનો દળ કેટલું છે? સૂર્યના દળ પ્રમાણે એનું ગુરુત્વાકર્ષણ કેટલું છે? આ બધી વસ્તુ શું છે? ગણતરી જ છે. એટલે આપણે આ ઉમેરો કરવાનો, બાદબાકી કરવામાંથી ઊંચા જ નથી આવતા.
કે પેલી અવિદ્યા દેવી બેઠી છે અને અવિદ્યાને કારણે પેલી ઈચ્છા દેવી બેઠી જ છે. પણ આત્મા કેવો છે? નિરંજન. આત્મામાં કોઈ ઈચ્છા છે જ નહીં. જો ઈચ્છા નથી તો રાગ દ્વેષ પણ આત્મામાં છે જ નહીં. આમ આત્મા કેવો છે? અવિદ્યા કામ કર્મ રહિત આત્મા. સમજો, કર્મ પણ આત્મામાં છે જ નહીં. નિરંજન. અવિદ્યા કામ કર્મ આત્મામાં છે જ નહીં. જો એટલે જ ભગવાન શું કહે છે? જ્ઞાનીનું લક્ષણ અર્જુને પૂછ્યું ને, ચિત્તપ્રજ્ઞસ્ય કા ભાષા. પહેલો જે શ્લોક છે ને એ જ્ઞાનીનું લક્ષણ છે. પછી તો બધું વ્યવહારિક ચર્ચા છે. જો આ સમજજો, દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, આ બધા કેવા છે? વ્યવહારિક વાતો છે. પણ મુખ્ય લક્ષણ જે છે જ્ઞાનીનું કયું છે? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. જો સમજ, જો વિચારી દો, આનો અર્થ તમે ગમે તે વાંચ્યો એ બધો અર્થ ખોટો. આ સમજ, બધા શું લખે? જેણે મનની સર્વ ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે. મનોગતાન કામાન સર્વાન પ્રજહાતિ. મને કહો, મનમાંથી રાગ દ્વેષની નિવૃત્તિ કરી શકો? મનમાંથી ઈચ્છાની નિવૃત્તિ કરી શકો? જો એટલે હંમેશા કહું, તમે જે વાંચેલું છે ને, જે સમજેલું છે ને, એના કરતા આ અલગ છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. બધે જગ્યાએ વાંચો ને આ જ વાક્ય તમને જોવા મળે. મનની ઈચ્છા, જ્યારે મનની ઈચ્છાઓનો, સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરવામાં આવે. મને કહો, મનની ઈચ્છાનો ત્યાગ કેવી રીતે કરશો? ભગવાને કહ્યું એટલે શક્ય જ છે. જો આ સમજવાનું, ભગવાને કહ્યું એટલે વાક્ય ખોટું હોય નહીં. આ સમજજો. મનની સર્વ ઈચ્છાઓનો ત્યાગ કર્યો. મનની ઈચ્છાનો ત્યાગ કેવી રીતે કરશો? સ્વામીજી એટલે બહુ સરસ કહેતા, માથાની ટોપી છે કે ઉંચકીને બાજુએ મૂકી દેવાની? ઈચ્છા માથાની ટોપી છે કે ઉંચકીને બાજુ મૂકી દો? આપણા શાસ્ત્રમાં એવો નિયમ છે કે જ્યારે સીધો અર્થ સ્પષ્ટ નહીં થાય, વાક્યમાં સીધો અર્થ સ્પષ્ટ નહીં થાય, ત્યારે લક્ષણા કરવામાં આવે. જો આ રોજબરોજ આપણે વાપરીએ છીએ આ બધા વાક્યો, એટલે લક્ષણા કહેવામાં આવે. જો પેલું લાલ લઈ આવ, તો જો આ વિચાર, તમે કઈ લખાણ કરી રહ્યા છો અને બાળકને એમ કહો જા લાલ લઈ આવ. પેલું બાળકને ખબર જ છે પપ્પાએ લાલ શું માગ્યું. જો પેલો બોલપેન લઈને આવી જાય. કેમ? પેલું પપ્પા લખી રહ્યા છે અને એને લાલ માગ્યું એટલે એને ખબર જ છે શું જોઈએ છે પપ્પાને. લાલ બોલપેન. તો લાલ લઈ આવે એમ જ્યારે કહેવામાં આવે તો લાલ લઈ નથી આવવાનું, પણ લાલ બોલપેન લઈ આવવાની. તમારું ઘર ક્યાં છે? સ્ટેશન પર જ છે. સ્ટેશન પર, પ્લેટફોર્મ પર છે ઘર. તમારું ઘર ક્યાં? 4 રસ્તા પર. બહુ સામાન્ય વસ્તુ. જો વિચારજો, 4 રસ્તા પર છે. અને લક્ષણા વાક્ય કહેવાય. સીધો અર્થ નહીં પકડાય, વાચ્યાર્થ કહેવાય. વાચ્યાર્થ ન પકડાય ત્યારે શું કરવું પડે? લક્ષ્યાર્થ કરવો પડે. શાસ્ત્રમાં બધાને સ્ટાન્ડર્ડ બધા દ્રષ્ટાંત છે. ગંગાયામ ઘોષ. તારું ગામ ક્યાં છે? ગંગાયામ ઘોષ. ગંગા પર મારું ગામ છે. ગંગા પર? ગંગાના પ્રવાહ પર ગામ વસી શકે નહીં. એનો અર્થ શું થયો? ગંગા જે છે સ્ટેશન પર ઘર છે, 4 રસ્તા પર ઘર છે. તો શું કરવું પડે? જે છે એનો ત્યાગ કરી દેવાનો, અને એનો સમીપવર્તી જે સ્થાન છે એ પકડવાનું. સ્ટેશન પર ઘર છે એનું શું થાય? સ્ટેશનની નજીક જ છે. 4 રસ્તા પર ઘર છે એનું શું થાય? 4 રસ્તાની નજીક જ છે. તો કંઈક છોડવું પડે. જો 4 રસ્તા છોડી દીધું, ગંગા છોડી દીધું. ગંગાયામ ઘોષ. ગંગા પર ઘર છે એમ જ્યારે કહેવામાં આવે તો એનો અર્થ શું કરવો પડે? ગંગા કિનારે ઘર છે. તો કંઈક છોડવું પડે ને ત્યાગ કહેવાય.
અને જહલ લક્ષણા કહેવામાં આવે. જહલ લક્ષણાનો અર્થ શું થાય? કંઈક છોડવાનું અને એની નજીકની વસ્તુ પકડવાની. સ્ટેશન પર ઘર છે, જહલ લક્ષણા કહેવાય. જહત એટલે છોડવું. પણ પેલું લાલ લઈ આવે એમ કહીએ તો લાલ છોડી દેવાનું છે નહીં. શ્વેતો ધાવતી, હા, આ સફેદ દોડી રહ્યો છે, સફેદ રંગ દોડવાનો નહીં. એ શું કહેવું પડે? પણ સફેદનો ત્યાગ નથી કરવાનો, પણ કંઈક ઉમેરવાનું છે. શ્વેતો અશ્વ ધાવતી, આ સફેદ રંગનો ઘોડો દોડી રહ્યો છે, એનો શું થયો? ત્યાગ કરવાને બદલે કંઈક આપણે ઉમેરીએ છીએ. એટલે પહેલું જે છે ત્યાગ કહેવાય ને, જહલ લક્ષણા કહેવાય. બીજું કયું કહેવાય? અજહલ લક્ષણા. એમાં ત્યાગ નથી કરવાનો. અજહલ લક્ષણા જ્યાં સમજો પડે. તો જ્યારે વાક્યનો સીધો વાચ્યાર્થ આપણે ન પકડી શકીએ ત્યારે આપણે શું કરીએ છીએ? એમાં કંઈક ઉમેરો કરીએ, કંઈક બાદબાકી કરીએ અને વાક્યનો અર્થ સમજી લે. જો આ રોજ બરોજનું કામ છે આપણું, આ સમજજો. એમાં કંઈ નવું નથી. આ રોજ આપણે આ વાક્ય બોલતા જોઈએ અને આપણી આજુબાજુ જે લોકો હોય એ સંદર્ભથી એ વાક્ય શું કરે છે? સમજી જ જતા હોય. કોઈને પણ તમે એમ કહો 4 રસ્તા પર ઘર છે તો વાક્યાર્થ સમજવાનો એ સમજે જ છે. જો બીજું વાક્ય કહું, આ બધા જાત જાતના વાક્યો છે. આ રસ્તો ક્યાં જાય? પેલો કે આ રસ્તો ક્યાંય જતો જ નથી, 10 વર્ષથી અહીંયા જ છે. આ વાક્ય છે, જો વિચારો, રોજ જ વાપરી જાવ. આ રસ્તો ક્યાં જાય? આ મને ખબર છે રસ્તો ક્યાં જાય એમ નહીં, પણ આ રસ્તો ક્યાં લઈ જાય જો રોજ જ વાપરી આ બધી વસ્તુ. એ જ રીતે જો આ વાક્ય ભગવાનનું છે, જ્યારે મનોગતાન કામાન સર્વાન, જ્યારે મનની સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરવામાં આવે, શું કરશો એનો અર્થ? જો અર્થ ખોટો હોય ને તો પછી તમારી જે સાધના છે ને એ ખોટા માર્ગે જવાની. આ સમજો. જો તમે એમ સમજી લીધું મનની સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરવાનો છે એટલે પછી ત્યાં શાના પર લાગી પડવાનું? ઈચ્છાઓનો ત્યાગ કરીએ એટલે ઈચ્છા વધી ઘટી. અત્યાર સુધી સામાન્ય ઈચ્છા હતી, હવે એક બીજી ઈચ્છા ઉમેરાય. કઈ ઈચ્છા? ઈચ્છાના ત્યાગની ઈચ્છા. મનની પુસ્તકો ને આ બધા મહાત્મા આ જ બોલતા હોય. એટલે હું કહું ક્યારેય સંસ્કાર ને આસ્થાન બધું સાંભળવાનું જ નહીં. મનની સર્વ ઈચ્છાઓનો અને પેલો બોલવું જ ત્યારે પેલો ટોન બદલી નાખીએ એટલે આપણને શું બહુ દિવ્ય વાણી. દિવ્ય વાણી સુનતા ભી દીવાના ને બોલતા ભી દીવાના. સર્વ ઈચ્છાઓનો જેને ત્યાગ કરી દીધો એ જ્ઞાની છે. તમે ત્યાગ કર્યો નહીં? કેવી રીતે ત્યાગ કરશો? મનની ઈચ્છા, સર્વ ઈચ્છા, પણ એક ને બે નહીં. શું છે? એક બે તો એ સમજ્યા. જો સમજતું શું કરવાની? સર્વાન કામાન મનોગતાન. આમ ભગવાને એટલે કામાન માટે એક વિશેષણ વાપરી છે. ત્યાં સમજો. વિશેષણ કયું છે? મનોગતાન કામાન. ધારો કે હું કહું બૌદ્ધિક જ્ઞાન. જ્ઞાન કેવું હોય? તો જ્ઞાન તો બૌદ્ધિક જ હોય. તો મારે બૌદ્ધિક જ્ઞાન એવું બોલવાની જરૂર છે? આ વિશેષણની જરૂર છે મને? જ્ઞાન બૌદ્ધિક જ હોય, પછી બૌદ્ધિક જ્ઞાન એવું બોલવાની જરૂર છે? એ જ રીતે મનોગતાન કામ, પણ ઈચ્છાઓ ક્યાં હોવાની? મનમાં જ હોવાની. તો પછી ભગવાને આ વિશેષણ વાપરવાની જરૂર નથી. મનોગતાન કામાન, ઈચ્છાઓ મનમાં જ હોય, પણ ભગવાને મનોગતાન કામાન કહેવાની શું જરૂર હતી? એટલે સમજાય છે. એટલે વાચ્યાર્થ જોવા જાવ તો બધા બહુ ગોટાળા છે. સર્વ ઈચ્છાઓનો ત્યાગ શક્ય નથી અને મનોગતાન વિશેષણ વાપરવાની જરૂર જ નથી. કેમ?
કે ઈચ્છાઓ મનમાં જ હોવાની. એટલે મેં કીધું ત્યાં લક્ષણા કરવી પડે. ગીતામાં જે વાક્યો જે છે ગીતાના મોટા ભાગના વાક્યો લક્ષ્યાર્થ છે, અને પેલા બધા વાક્યાર્થ પકડી પકડીને ચાલતા રહે અને તે ભલતા જ અર્થ કરતા ફરે. એટલે આપણે ગુજરાતીમાં એક બહુ સરસ શબ્દ છે, પેલો વાચ્યાર્થ કરે, મહાત્મા વાચ્યાર્થ કે અને બધા શિષ્યને રવાડે ચડાવે. જો આ સમજ, કઈ ઈચ્છાનો ત્યાગ કરે. મનમાં જ ઈચ્છાઓ હોય તો મનોગતાન કામાન કહેવાની ભગવાનની જરૂર જ નથી. આ સમજો. અને છતાં ભગવાન શું કહે છે? મનોગતાન કામાન. એનો અર્થ શું થાય? ભગવાન આપણને બીજું કંઈક કહી રહ્યા છે. જો આ સમજ, ભગવાન શું કહી રહ્યા છે? આ ઈચ્છા જે છે, કામના જે છે, એ તારું સ્વરૂપ નથી. ઈચ્છા કોનું સ્વરૂપ છે? મનનો સ્વભાવ છે. જો તું જાણી લે કે આ બધી ઈચ્છાઓ મનનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી, તો તું કોણ છે? જ્ઞાની છે. કેમ? કે ઈચ્છાઓ મારો સ્વભાવ છે જ નહીં. આ ઈચ્છાઓ કોનો સ્વભાવ છે? મનનો છે. મનોગતાન કામાન પ્રજહાતિ. સારી રીતે એણે છોડી દીધું છે કે મારામાં કોઈ ઈચ્છા છે જ નહીં, મારામાં કોઈ અવિદ્યા છે જ નહીં, મારામાં કોઈ રાગ દ્વેષ છે જ નહીં. જે રાગ દ્વેષ છે, જે ઈચ્છાઓ છે, બધી ક્યાં છે? મનમાં રહેલી છે. અને મન હું નથી. જો એટલે હું વારંવાર તમને કહું, ના હમ દેહ. પહેલું આ સમજી લેવાનું છે, હું દેહ છું જ નહીં. એટલું જ નહીં, હું મન નથી, હું મનનો સાક્ષી છું. જો હું મન નથી અને હું મનનો સાક્ષી છું, તો મનમાં રહેલી સર્વ ઈચ્છાઓ પણ શું છે? છે જ નહીં મારી. કોનો ત્યાગ કરવાનો? પણ આ સમજદારીથી આપણે ત્યાગ કરીએ છીએ કે ઈચ્છાઓ મારી નથી, ઈચ્છાઓ મનમાં રહી. એનો અર્થ શું થાય? ઈચ્છાથી પણ અવિદ્યાથી આત્મા ક્યારેય મલિન થતો નથી, કારણ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ રીતે આત્મા ક્યારેય ઈચ્છાઓથી મલિન થવાનો નહીં. ઈચ્છાઓ તો કોનો સ્વભાવ છે? મનનો સ્વભાવ છે. અને હું મન નથી. હું કોણ છું? સાક્ષી ચૈતન્ય છું. નિરંજન. એ કર્મ આત્માનો સ્વભાવ છે. આત્મા કેવો છે? નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. આત્મામાં કર્તૃત્વ પણ નથી, આત્મામાં ભોક્તૃત્વ પણ નથી. ના હમ કરતા. હું કોણ છું? હું કરતા છું જ નહીં. નૈવ કિંચિત કરોમિતિ. પેલા 5મા દિવસ ભગવાન શું કહે છે? હું કઈ કરતો જ નથી. કરે ને તો પછી બધું વળગે. જો સમજ, પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન સ્વસન. 5 ઇન્દ્રિયો દ્વારા, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા, 5 કર્મેન્દ્રિયો દ્વારા આ બધું થઈ રહ્યું છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય વર્તન્તે. ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ કરી રહી છે. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. જે તત્વવિદ છે, જે યુક્ત જે છે, એ શું વિચારે, શું સમજે છે? આ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્તિ કરે છે. હું કંઈ કરતો નથી. હું કોણ છું? હું અકર્તા અભોક્તા આત્મા છું. આમ અવિદ્યા આત્માનું સ્વરૂપ નથી, આત્મજ્ઞાન સ્વરૂપ છે. ઈચ્છા આત્માનું સ્વરૂપ નથી, ઈચ્છા મનનો સ્વભાવ છે. અને કર્મ પણ આત્મા કરતો નથી, આત્મા અકર્તા છે. અને એટલા માટે આત્મા કેવો છે? નિરંજન નિર્લેપ. અવિદ્યાથી એ લેપાયમાન થઈ શકે એમ નથી, કામ ઈચ્છાથી એ લેપાયમાન થઈ શકે એમ નથી, કર્મથી પણ એ લેપાયમાન થાય એમ છે જ નહીં. નિરંજન નિર્લેપ. નિરંજન શબ્દ છે ને, આપણે તો કંઈ કેટલું કહી શકાય. ના માતાજી, હું તો પિતાજી છું, માતાજી છું, ભાઈ છું, બેન છું. આપણે સંબંધો કહેવાય. જેટલા પણ સંબંધો છે, એ સંબંધો શરીરની દ્રષ્ટિએ છે કે આત્માની દ્રષ્ટિએ? જો અર્જુનની આ તકલીફ હતી, સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ શ્યામ માધવ. તો કયા સંબંધી?
જો એટલે જ કોણ ભજગોવિંદમ સાંભળતા રહે. કેમ? કામે માતા કોમે તાતઃ કુત આયાતઃ. કોણ મારી માતા, કોણ મારા પિતા, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો? જો આ શરીર ધારણ કર્યું ને એટલે માતા પિતા. શરીર છોડ્યા પછી કોણ માતા પિતા? માતાજી એમ થોડું છોડાય, પકડી રાખ, કોણ ના પાડે? સંબંધ પણ ક્યાં સુધી છે? આ શરીર છે ત્યાં સુધી સંબંધ છે. અને આ જન્મમાં જે માતા પિતા છે, ગયા જન્મમાં કોણ હતું કોને ખબર છે? ખબર છે? સ્વામી જે એવું કે આ જન્મમાં જેને આપણે માતા પુત્ર કહી રહ્યા છે એ ગયા જન્મમાં પુત્રો હોય. જો આ સમજજો. અને પુત્રને બહુ પ્રેમ કરતો હોય એ જ પુત્ર પછી શું થાય? પુત્ર બનીને આવે. બધું જ શક્ય છે. જો કોને આપણે પ્રેમ કરીએ? શરીરથી સંબંધો છે, બાકી કોઈ સંબંધો ખરેખર છે જ નહીં. કોઈ મલિનતા આત્મામાં નથી. આત્મા નિત્ય શુદ્ધ ચૈતન્ય છે, નિર્લેપ વિગત ક્લેશ. આ રીતે જે સમજે છે એને સર્વ પ્રકારના ક્લેશની પણ શું થઈ જાય છે? નિવૃત્તિ થઈ જાય. ક્લેશ એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, આ બધી વસ્તુની પણ શું થઈ ગઈ? નિવૃત્તિ થઈ જ જવાની. આમાંની કોઈ વસ્તુ આત્મામાં છે જ. વિગત ક્લેશ એનો શું થયું? આત્મા કેવો છે? પરમમ સામ્યમ. આત્માનું સ્વરૂપ કેવું છે? પરમમ સામ્યમ. શાસ્ત્રમાં આત્માનો ઉપદેશ બે પ્રકાર કરવામાં આવે. એક જેમાં કંઈક છોડવાનું છે, બીજું કંઈક સમજવાનું છે. એને સંસ્કૃતમાં કહેવાય નિષેધાત્મક, વિધેયાત્મક. નિષેધાત્મક એટલે કે કંઈક છોડવાનું છે. નિરંજન એમ કહીએ એનો શું થયો? અવિદ્યા, કામ, કર્મ, સંસાર, સર્વ વસ્તુને શું કરવાનું છે? છોડવાનું છે. વિધેયાત્મક એટલે કે પરમમ સામ્યમ. આપણે બહુ દેશી ભાષામાં કહું ને તો પોઝિટિવ ને નેગેટિવ. નિરંજન એમ કહીએ શું કહેવાય? નેગેટિવ. શું છોડવાનું? નેતિ નેતિ કહેવાય. શાસ્ત્રમાં શું કહેવાય? નેતિ નેતિ. આ નથી, આ નથી, આ નથી. પણ તો શું છે? પરમમ સામ્યમ. આત્મા કેવો છે? પરમમ એટલે શંકરાચાર્ય કહે છે પ્રકૃષ્ટમ નિરતિશયમ સામ્યમ. કેવું? સામ્ય, સમ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. આ બ્રહ્મનું એક સ્વરૂપ કયું છે? સમમ બ્રહ્મ. સમ એટલે સમાન, એક સમાન. ભલે આપણને ઉપાધિની દ્રષ્ટિએ એવું લાગે આ શ્રેષ્ઠ ઉપાધિ છે. બ્રાહ્મણની ઉપાધિ કેવી કહેવાય? શ્રેષ્ઠ ઉપાધિ. પેલી કૂતરાની ઉપાધિ છે કેવી કહેવાય? નિકૃષ્ટ ઉપાધિ. તો કે શ્રેષ્ઠ ઉપાધિમાં બ્રહ્મ થોડુંક વધારે છે અને નિકૃષ્ટ ઉપાધિમાં બ્રહ્મ થોડુંક ઓછું છે. એવું છે? બ્રહ્મ તો સર્વમાં કેવું છે? એક સમાન. પંડિતા સમદર્શિન સમ બ્રહ્મદર્શિન. સર્વમાં બ્રહ્મ એક સમાન રીતે. ચૈતન્ય કેવું છે? એક સમાન રીતે સર્વમાં વ્યાપ્ત છે. સર્વમાં એક સમાન રીતે ચૈતન્ય વ્યાપ્ત છે. આ ટેબલ એમ કહીએ કે આ શરીર એમ કહીએ કે ખુરશી કહીએ, બધામાં ચૈતન્ય તો કેવું છે? પરમમ સામ્યમ. એમાં કોઈ વધઘટ નથી. ન ઉદયતી ન અસ્તમેતી. એનો ઉદય થતો નથી, એનો નાશ થતો નથી. એ વધતોય નથી. ન વર્ધતે ન કનિયા. એ પેલો વધતોય નથી, એ ઘટતોય નથી. પરમમ સામ્યમ સમતામ અદ્વય લક્ષણમ. સમતામ, સમતામ એટલે કે એ સામ્ય અવસ્થા એની છે. સર્વમાં એક સમાન રીતે ચૈતન્ય સ્વરૂપ વ્યાપ્ત છે. ભલે આપણને ઉપાધિની દ્રષ્ટિએ ઓછું લાગે. આ સમજો, આ સમજવાની વસ્તુ છે.
ચૈતન્ય એક સમાન છે, પણ ચૈતન્યની અભિવ્યક્તિમાં વધઘટ છે, અને કલા કહેવામાં આવે. આપણે કહીએ ને 16 કલા પુરુષ. જેમ પેલી ચંદ્રની 16 કળા છે. ચંદ્રની કેટલી કળા છે? 16 કળા કહેવાય. પૂનમ અને પેલો અમાસની એક બીજી કળા, એટલે 16 કળા ગણાય. જેમ 16 કળા ચંદ્રની છે, એમ આપણે પણ અહીંયા જે કહીએ છીએ એ 16 કળા. જો પ્રશ્નોપનિષદમાં જોઈ ગયા 16 કલા પુરુષ. તો કે કળા કોને કહેવામાં આવે? તો કે ચૈતન્યની અભિવ્યક્તિ કેટલા પ્રમાણમાં થાય છે એને આધારે આ કળા નક્કી કરવામાં આવે. મનુષ્યમાં પૂર્ણતઃ ચૈતન્યની અભિવ્યક્તિ છે, અને એટલા માટે એને શું કહેવાય? 16 કલા પુરુષ. આ ટેબલ જેને કહેવામાં આવે એમાં કોઈ પ્રકારે શું છે? ચૈતન્યની અભિવ્યક્તિ થતી નથી. નથી એમ નથી, ચૈતન્યનું અસ્તિત્વ છે અહીંયા, પણ એની શું છે? અભિવ્યક્તિ થતી નથી. વનસ્પતિ જે છે એને એક કળા કહેવાય. વનસ્પતિમાં શું છે? પેલી વૃદ્ધિરૂપી એક કળા છે. પણ આ ચૈતન્યની અભિવ્યક્તિ કરવા માટે શાની જરૂર પડે? જો આગળ આપણે જોઈ ગયા, આ સ્થૂળ શરીર જે છે એ પણ ચૈતન્ય જ છે. સ્થૂળ શરીર પણ શું છે? ચૈતન્ય જ છે. પણ છતાં આ શરીરને આપણે બે અવસ્થા જોવા મળે. એક પ્રાણ સહિતની અવસ્થા, એક પ્રાણ રહિતની અવસ્થા. આ શરીરમાં જ્યારે પ્રાણ હોય ત્યારે શરીર આપણને જીવંત લાગે, પણ જ્યારે પ્રાણ અહીંયાથી છૂટી જાય છે ત્યારે શરીર કેવું બની જાય? જડ બની જાય. પણ એ જડ જેને આપણે શબ કહીએ, એને આપણે શું કહીએ? શબ કહીએ. તો શબમાં પણ ચૈતન્ય તો છે કે નથી? છે, સર્વવ્યાપી છે ચૈતન્ય. જો તમે પણ ચૈતન્યની અભિવ્યક્ત કરવા માટે જે સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ શરીર નથી, એટલે શું થાય છે? ચૈતન્યની અભિવ્યક્તિ થતી નથી. તેનો અર્થ શું થયો? ચૈતન્યની જે અભિવ્યક્તિ છે એ સૂક્ષ્મ શરીરથી થાય. ચૈતન્ય તો સર્વવ્યાપી છે, પણ એની હાજરીની ખબર આપણને કોને કારણે? અભિવ્યક્તિ એટલે એની હાજરી ખબર પડવી. હું વારંવાર તમને એક જ દ્રષ્ટાંત આપું. ટ્યુબલાઇટમાં જે પ્રકાશ છે, સૂર્યનો જે પ્રકાશ છે એ કેવો છે? સર્વવ્યાપી છે. રાત્રિના અંધકારમાં આકાશમાં સૂર્યનો પ્રકાશ છે કે નથી? છે જ. ભગવાનની જે સૃષ્ટિ છે ને અદ્ભુત છે. પ્રકાશ સ્વયં અદ્રશ્ય છે. જો આ સમજો, પ્રકાશ સ્વયં કેવો છે? અદૃશ્ય છે. પણ જ્યારે કોઈ પદાર્થ પરથી પરાવર્તિત થાય ત્યારે આપણને દેખાય. પૂનમમાં ચંદ્રમા આકાશમાં હોય તો ચંદ્રમાં સૂર્યના પ્રકાશને શું કરે છે? પરાવર્તિત કરે છે. પણ ચંદ્રની આજુબાજુ પણ પ્રકાશ તો છે જ, પણ પેલું પરાવર્તિત કરનાર કોઈ સપાટી નથી, એટલે આપણને એ પ્રકાશ ત્યાં દેખાતો નથી. એ જ રીતે ચૈતન્ય તો છે જ, સર્વત્ર ચૈતન્ય છે, પણ ચૈતન્યને પ્રતિબિંબિત કરનાર કોઈ હોવું જોઈએ, અને એ પ્રતિબિંબિત કરનાર જે છે એને અંતઃકરણ કહેવામાં આવે, સૂક્ષ્મ શરીર કહેવામાં આવે. સૂક્ષ્મ શરીર દ્વારા ચૈતન્ય શું થાય છે? પ્રતિબિંબિત થઈ જાય, પરાવર્તિત થાય. જા તમે એનો અર્થ શું થાય? ચૈતન્યની અભિવ્યક્તિ જે છે એ કોના પર આધાર રાખે છે? સૂક્ષ્મ શરીર પર આધાર. હવે સૂક્ષ્મ શરીર તમારું જેટલું નિકૃષ્ટ હશે એટલી એની અભિવ્યક્તિ ઓછી થશે. વૃક્ષમાં એક જ કળા છે, કારણ કે ત્યાં એ ચૈતન્યની અભિવ્યક્તિ એક કળા છે. પછી આ બધું મને બહુ ડિટેલ ખબર નથી, યાદ નથી રહ્યું, પણ કયા પ્રાણીઓમાં કેટલા પ્રમાણમાં કેટલી કલામાં ચૈતન્ય અભિવ્યક્ત થાય એની બધી ચર્ચા છે. એ ક્યારેક મને મળશે ને માહિતી તો હું આપીશ તમને.
પણ મનુષ્ય જે છે એમાં ચૈતન્ય શું છે? પૂર્ણતઃ અભિવ્યક્ત થાય છે, પૂર્ણતઃ. કેમ? કારણ કે આ જે અંતઃકરણ છે એ દર્પણ જેવું છે. જો આ સૂર્ય હોય ને, સૂર્યના કિરણ આ દિવાલ પર પડે, જો આ વિચાર, દિવાલ પ્રકાશિત થઈ, પણ ધારો કે દિવાલને બદલે દર્પણ હોય તો, એટલે બે શબ્દ છે. દિવાલ પરથી પ્રકાશ પરાવર્તિત થાય, એને રિફ્રેક્શન કહેવાય. પણ દર્પણ હોય તો શું થાય? સૂર્ય જેવો છે એવો સૂર્ય આપણને શું થવાનો? દેખાવાનો. એને પ્રતિબિંબિત કહેવાય, રિફ્લેક્શન કહેવાય. એક રિફ્રેક્શન છે, બીજું શું છે? રિફ્લેક્શન છે. એમ આપણું ચૈતન્ય જે છે એ દર્પણ સમાન છે. એટલે આત્મા ચૈતન્ય જેવું છે એવું શું થાય છે? પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે. જેમ દર્પણમાં સૂર્ય જેવો છે એવો શું થવાનો? દેખાવાનો. જો આમ મનુષ્ય પાસે એ અંતઃકરણ છે જેમાં ચૈતન્ય પૂર્ણતઃ અભિવ્યક્ત થઈ રહ્યું છે. અને એટલા માટે જ, જો સમજો, એટલા માટે જ મનુષ્ય શરીરમાં આત્મજ્ઞાન શક્ય છે. કે અંતઃકરણ એવું શુદ્ધ છે, સાત્વિક છે કે જેમાં એ જ્ઞાન સંભવ છે. દેવતાઓનું અંતઃકરણ પણ શુદ્ધ છે, સાત્વિક છે, જો સમજો. પણ એ લોકોના ભોગની પ્રધાનતા એટલી છે, દેવતાઓમાં ભોગની પ્રધાનતા એટલી બધી છે કે એને આત્મજ્ઞાનમાં રુચિ થતી જ નથી. એમનું અંતઃકરણ તો શુદ્ધ જ છે. બરાબર સમજ. તો એનો અર્થ શું થાય? ચૈતન્યની અભિવ્યક્તિમાં વધઘટ છે, પણ ચૈતન્યમાં વધઘટ છે. જેટલું તમારું અંતઃકરણ શુદ્ધ હશે એટલું જ એ ચૈતન્ય શું થવાનું? સારી રીતે પ્રતિબિંબિત થવાનું. એને ચિદાભાસ કહેવામાં આવે. એને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? ચિદાભાસ. જેમ પેલા દર્પણમાં સૂર્ય આપણને દેખાય એમ આપણા અંતઃકરણમાં જ આ ચૈતન્યનું આપણને જ્ઞાન થઈ શકે. આમ સામ્યમ પરમમ નિકૃષ્ટ પ્રકૃષ્ટ સામ્યમ, શંકરાચાર્ય કહે છે આ જે આત્મા ચૈતન્ય જે છે એ બ્રહ્મ ચૈતન્ય જે છે એ સર્વત્ર કેવું છે? એક સમાન છે. એની અભિવ્યક્તિમાં વધઘટ છે, પણ એના અસ્તિત્વમાં કોઈ પ્રકારથી વધઘટ છે જ નહીં. અને એટલા માટે કેવું છે? ઉત્કૃષ્ટ છે. પરમમ સામ્યમ ઉપૈતિ. કેમ? અદ્વય લક્ષણમ દ્વૈત વિષયાણી સામ્ય અન્યતઃ વા. જ્યાં દ્વૈત વિષય છે ત્યાં પેલું સામ્યતા નથી, વધઘટ છે. પણ ચૈતન્યની દ્રષ્ટિએ કોઈ વધઘટ છે? કેમ? અદ્વય લક્ષણ બીજું છે જ ને. વધઘટ એ સરખામણી કહેવાય. વધઘટને શું કહેવામાં આવે? સરખામણી. પણ પેલું બીજું હોય ને તો સરખામણી થાય, બીજું છે જ નહીં તો સરખામણીનો શું છે? કોઈ પ્રશ્ન જ નથી. અને એટલે શું કહે છે? અદ્વય લક્ષણમ સામ્યમ દ્વૈત વિષયાણી સામ્ય અન્યતઃ અર્વાચી એવ અતઃ અદ્વય લક્ષણમ એતત્ પરમમ સામ્યમ. એકવાર જેણે આત્માને આ પ્રકારે ઓળખી લીધો એને શાની પ્રાપ્તિ થાય છે? પરમમ સામ્યમ ઉપૈતિ પ્રતિપદ્યતે. શંકરાચાર્ય કહે છે આ પ્રકારે એને પરમ સામ્યની પ્રાપ્તિ થાય છે. એટલે કે એ પરબ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ જાય. પ્રાપ્તિ થાય છે એને પ્રાપ્ત કરવાનું નથી. જો સમજો. કેમ? પહેલા પેલું બ્રહ્મ જાણે કે અપ્રાપ્ત હતો, હવે બ્રહ્મ શું થઈ ગયો? પ્રાપ્ત થઈ ગયો. પ્રાપ્ત થયો નહીં છે જ, પણ જાણતો નતો. અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ. અવિદ્યા કામ કર્મની નિવૃત્તિ થઈ અને એટલા માટે હવે શું થઈ ગયું? પરમમ સામ્યમ ઉપૈતિ. એ પરમ સામ્યમાં જે શું છે? પ્રતિષ્ઠિત થઈ જાય છે. ઉપૈતિનો અર્થ શું થાય? પ્રાપ્ત કરવાનું નથી, પણ એની પ્રતિષ્ઠા ક્યાં થાય છે? જો એટલે તમને વારંવાર કહું, ઉપાધિની દ્રષ્ટિએ વિવિધતા છે, ઉપાધિની દ્રષ્ટિએ અનેકતા છે, ઉપાધિની દ્રષ્ટિએ વધઘટ છે. પણ આત્માની દ્રષ્ટિએ તો બધા કોણ છે? એક સમાન છે.
એટલે તમને વારંવાર કહું, કોઈની પણ નિંદા નહીં કરવાની, કોઈને પણ કોઈ પ્રકારે અપમાનિત કરવાની જરૂર નથી આ સમય. કારણ કે એનું આત્મા ને તમારો આત્મા બે છે જ નહીં. તમે જ્યારે એની સાથે તમે દુર્વ્યવહાર કરો છો તો ખરેખર તમે દુર્વ્યવહાર કોની સાથે કરી રહ્યા છો? પોતાની સાથે જ કરી. ભલે ઉપાધિની દ્રષ્ટિએ કોઈ નિકૃષ્ટ હશે, જો એટલે જ ભગવાન શું કહી ગયા, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે. બ્રાહ્મણ એટલે સાત્વિક ઉપાધિ, ગાય અને હાથી રાજસિક ઉપાધિ છે. હા, કૂતરો હોય ને કૂતરાનું માંસ ખાનાર જે ચાંડાળ છે કેવા છે? તામસિક ઉપાધિ છે. પણ એ બધી ઉપાધિમાં પંડિતો શું કરે છે? પંડિતા સમદર્શિન. અને એ ભલે નિકૃષ્ટ તામસિક ઉપાધિ છે, એ ઉપાધિથી આત્મા ક્યારે લેપાયમાન થવાનો? નિરંજન. આત્મા તો નિત્ય શુદ્ધ જ છે. સૂર્યનું કિરણ ગંગા પર પડે કે સૂર્યનું કિરણ ગટરના પાણી પર પડે, સૂર્યનું કિરણ મલિન થવાનું? સૂર્યનું કિરણ પવિત્ર થવાનું? અસંગ છે. જેમ પ્રકાશ અસંગ છે, એમાં ચૈતન્ય સ્વરૂપ આત્મા પણ કેવો છે? નિરંજન પરમમ સામ્યમ. જો નિરંજન છે ને એટલા માટે જ પરમ સામ્ય છે. જો નિરંજન ન હોય તો પરમ સામ્ય પણ શક્ય છે જ નહીં. અને હેતુ મતભાવ કહેવાય. નિરંજન છે એટલા માટે શું છે? પરમમ સામ્યમ. એ નિર્લેપ છે, કોઈ પણ પ્રકારથી એ લેપાયમાન થતો નથી, અને એટલા માટે સર્વત્ર શ્રેષ્ઠ સામ્યતા છે. આમ આપણે પણ એ શ્રેષ્ઠ સામ્યતામાં શું કરવાનું છે? ભગવાન ભલે વિદ્વાનની ચર્ચા કરતા હોય, વિદ્વાન સર્વ પ્રકારના પુણ્ય પાપથી નિવૃત્ત થઈને નિરંજન સામ્ય જે છે, પરમ સામ્ય જે છે, એમાં એ પ્રતિષ્ઠિત થઈ જાય છે. જો અહીંયા એટલું યદા ને તદા છે સમજો. એમ આપણે પણ શું કરવાનું? એ પરમ સામ્યતા જે છે એમાં જ આપણે પણ પ્રતિષ્ઠિત થઈ જઈએ. અઘરું તો પડે જ સમજો. પંડિતા સમદર્શિના જયારે કહેવામાં આવ્યું તો વ્યવહારમાં સમતા શક્ય છે. જો વિચાર છે, શંકરાચાર્ય બહુ સરસ દ્રષ્ટાંત આપે. ભગવાને કીધું ને વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે. તું કે ધારો કે તમે બ્રહ્મ ભોજન માટે બ્રાહ્મણો બોલાવ્યા. તું કે પેલો 2-3 બ્રાહ્મણો છે જે ચતુર્વેદી છે, એક બ્રાહ્મણ છે દ્વિવેદી છે. હવે તો ખાલી સરનામ જ રહી ગયું છે. આ સમજ છે. ચતુર્વેદી એટલે શું છે? 4 વેદનું જેણે અધ્યયન કર્યું છે. ત્રિવેદી એટલે શું છે? 3 વેદનું. દ્વિવેદી એટલે શું છે? 2 વેદનું. શંકરાચાર્યજી કહે છે કે જ્યારે આ બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે તો ભોજન તો બધાને સમાન આપવામાં આવે, પણ જ્યારે દક્ષિણા આપવાની હોય ત્યારે શું કરવું પડે? કે ચતુર્વેદી છે એને શું કરવું જોઈએ? એને દક્ષિણા વધારે મળે. જો સમજો, જો તમે એને દક્ષિણા વધારે નહીં આપો તો એની વિદ્યાનું તમે સન્માન કર્યું નથી. જો આવી પણ દ્વિવેદીને જેટલી દક્ષિણા આપે એના કરતાં વધારે દક્ષિણા કોને આપવાની હોય? ચતુર્વેદીને ત્રિવેદીને આપવાની જ હોય. આમ વ્યવહારમાં તો શું છે? વધઘટ છે. જ્યાં સમજવાનું વ્યવહારમાં બધે એક સમાન નહીં થાય. કોનું કેટલું જ્ઞાન છે, કોની ઉપાધિ કેવી છે, એને આધારે જ નક્કી કરવું પડે. આ બાળકોમાં આપણે એવું જ હોય. 2 ને 3 ઘરમાં બાળકો હોય ને તો બધા બાળકોને આપણે એક સરખી રીતે નહીં કરીએ. કેમ? કે દરેક બાળકની પ્રકૃતિ અલગ હોય. એકને પેલું તીખું વધારે ભાવતું હોય, પણ બીજાને મીઠું વધારે ભાવતું હોય. પણ બધાને તીખું એક સરખું આપે ચાલે જ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે વ્યવહારમાં તો વિષમતા રહેવાની. જો આ સમજો, પણ એ વિષમતા જે છે એ કપટપૂર્વકની નહીં હોવી જોઈએ. વ્યવહારમાં જે વિષમતા છે કેવી છે? એ કપટપૂર્વકની, ગણતરીપૂર્વકની નહીં હોવી જોઈએ. જેવો જેનો સ્વભાવ છે. જો એટલા માટે જ કહું, આ ગુરુઓ પણ જે છે ને બધા આજકાલ તમે ગુરુ છે ને બધાને એક જ લાકડીથી હાંકતા ફરે. બધાને એક લાકડીથી હંકાય એવું શક્યતા જ નથી. દરેકનો સ્વભાવ અલગ છે, દરેકની પ્રકૃતિ અલગ છે, દરેકનું જ્ઞાન અલગ છે. તો એ પ્રકારથી શું કરવું પડે?
એને માર્ગદર્શન કરવું પડે. બધાને જ પેલું એક જ લાકડીએ હાંક્યા કરીએ ને. એટલે જ કહું સંપ્રદાય હોવો એક વસ્તુ સારી છે, પણ પછી બધાને સંપ્રદાયમાં એક જ લાકડીએથી જે હાંકવામાં આવે ને, બધાની પ્રકૃતિ જ્યારે અલગ છે તો બધાને એક રીતે આપણે કરી નહીં શકીએ. સ્વામીજીને મને સરસ દ્રષ્ટાંત આપતા. એક છોકરો સ્વામીજી પાસે ગયો, ભણેલો હોશિયાર, નોકરી કરતો. સ્વામીજી મારે વેદાંત ભણવું છે. સ્વામીજી કે તું પરણી જા. પેલો કે હું વેદાંત ભણવું છે. સ્વામીજી શું કીધું? પરણી જા. એ પેલો બિચારો જરાક આમ નિરાશ થઈ ગયો, બેઠો ત્યાં પછી. એટલે પેલો બીજો એક છોકરો આવ્યો, એને કીધું સ્વામીજી મારે વેદાંત ભણવું છે, આશ્રમમાં. આ કઈ નહીં, તું પહોંચી જા ને આશ્રમમાં વાત કરી લઈશ. પેલો વિચાર કરે જો મને કીધું કે તું પરણી જા, અને આને શું કીધું તું આશ્રમ પર પહોંચી જા. સ્વામીજી પક્ષપાત કરે છે. પક્ષપાત કર્યો. પેલાને પરણી જવાનું કીધું કેમ? કે સ્વામીજીને ખબર છે એનો સ્વભાવ શું છે. સમજો બરાબર. જો તમારો સ્વભાવ આશ્રમમાં રહેવા માટે તૈયાર નથી અને તમને આશ્રમમાં રહેવાનું કહેવામાં આવે, શું થવાનું? આપણે એક કહેવત છે કે ટોપલામાં એક જ સડેલી કેરી હોય તે બાકીની બધી કેરીને પણ શું કરે? બગડે. એમ આને આશ્રમમાં રહેવાની એની શું છે? પાત્રતા છે જ નહીં. અને એને આશ્રમમાં રાખે તો પેલા બીજા બધાને પણ શું કરવાનો? એ આજે માણસનો એક સ્વભાવ છે. બાળપણથી આ જોજો, ખોટું પહેલા પકડીએ આપણે, સાચું પહેલા નહીં પકડીએ. પહેલું કયું પકડીએ? ખોટું પહેલા જ પકડીએ. ને આવા આશ્રમમાં એવું થયું. એક પેલો છોકરો આવ્યો ઘર. આશ્રમ જંગલમાં, કોયમ્બતુરમાં જે આશ્રમ છે, કોયમ્બતુરમાં છે જ નહીં. કોયમ્બતુરથી 42 કિલોમીટર શું છે? જંગલમાં પેલો આશ્રમ જવાબ છે. આજુબાજુ કઈ મળે જ નહીં. એક ઘરે નહીં મળે ને ચકલું નહીં મળે જાવ. પણ એક છોકરો ત્યાં એવો ગયો કે એને છે ને રોજ બપોર પડે ને એટલે પેલા ભજીયા ને ચા જોઈએ. એટલે તમે આશ્રમ પરથી 1.5-2 કિલોમીટર ચાલીને જાઓ ને, ઊંચું નીચું પાછું બધું ત્યાં પહાડ છે. એ ચાલીને ઊંચું નીચું જાઓ ને તો એક નાની અમસ્તી પેલી ઝૂંપડા જેવી દુકાન છે ને બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડ છે ને એટલે ત્યાં પેલી દુકાન જેવું. એટલે પેલો 2-4 ભજીયા બનાવે, મરચાના ભજીયા રાખે તો ચા રાખતો. એટલે આ પેલાને જોઈએ બપોરે 3-4 વાગે ને એકલી ચા ફાવે નહીં. આશ્રમમાં 3 વાગે ચા એકલી આપે. એને પેલું ચાની સાથે પેલા ભજીયા પાત્રા કંઈક જોઈએ જા. એટલે એને શોધી નાખ્યું જાય. એટલે એ પેલો 3 વાગે ચા પીએ ને, પણ 3 વાગે એ ક્યાં જાય? હવે એ એકલો પાછો જાય નહીં એટલે બીજા બેને પણ શું કરે? એટલે એક વાર એવું થયું, પેલો 3 વાગે ચા પીવા આવતા એટલે પછી પેલા આચાર્ય હતા ને, આચાર્ય ત્યાં 3 વાગે જાય. એટલે વિચાર કરે કે આ 3 કેમ દેખાતા નથી? પછી એટલે પૂછ્યું આ તમે 3 કેમ નથી દેખાતા? કારણ કે એ લોકો ત્યાં બધાને પોંડા કે રાખું તો કારણ પેલા ચા પોંડા ખાવા ગયા. એનો અર્થ શું? ગુરુજીએ બધાને એક લાકડી હાંકવું પડે ને. જ્યાં સુધી આશ્રમમાં રહેવાની તમારામાં એ પાત્રતા આવે નહીં અને પછી તમને આશ્રમમાં મોકલી દે શું થઈ જવાનું? એટલે આપણે ગુજરાતી એમ એ દૂધમાં નહીં દહીંમાં નહીં. જો હાલત પછી બિચારાને શું થઈ જાય? દૂધમાં નહીં રહે ને દહીંમાં નહીં રહે. જો પાત્રતા વ્યવહારની દ્રષ્ટિએ તો વિષમતા દેખાવાની, પણ એ વિષમતાની પાછળ આપણી કોઈ ગણતરી નહીં હોવી જોઈએ. જેની જેવી પાત્રતા હોય એને અનુરૂપ જ સાધના આપવી પડે. જે પ્રકારની પાત્રતા એ પ્રકારથી જ એને સાધના કરાવવી પડે અને તો જ એની શું થાય? ઉન્નતિ થાય, પ્રગતિ થાય. આમ ભલે એક અદ્વિતીય આત્મા સર્વમાં સમાન સ્વરૂપે છે, પણ વ્યવહારમાં તમે સામ્યતા લાવી શકો નહીં. જો આ સમજો બરાબર. વ્યવહારમાં પણ એનો અર્થ એવો નથી કે તો સ્વામીજી હવે મારે લાકડીથી ફટકારવી જ પડશે. કોઈને કંઈ ફટકારવાની જરૂર નથી. આપણે આપણી જાતને જ સુધારવાની છે. બીજાને સુધારવું આપણું કામ જ નથી. બીજાને સુધારવાની તક આપણે આપીએ, પણ સુધારવાની આપણી પાસે શું છે? કોઈ શક્યતા નથી.
આપણે જ પોતાને સુધારીએ, આપણે જ એ સમતા લાવવાનો પ્રયત્ન કરીએ. જો એટલે જ ભગવાન આ બ્રહ્મની સામ્યતા પહેલા પેલી કર્મયોગની સામ્યતા બતાવે. સમમ સુખ દુઃખે લાભા લાભો જયા જયો. પહેલા આપણામાં જ એ સમતા હોય, વ્યવહારની સમતા હોય, તો પછી સ્વરૂપ સમતા જે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. આમ અહીંયા શ્રુતિ માતાએ એક સરસ મજાનો આપણને મંત્ર આપ્યો કે વિદ્વાન કેવો હોય, અને આપણે પણ શું છે એવો બનવાનો પ્રયત્ન કરીએ. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.